બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી સારા ભાવની આશાએ જિલ્લાના અલગ અલગ માર્કેટયાર્ડમાં વેચી સારી એવી આવક પણ મેળવતા હોય છે. ત્યારે આજે 26 એપ્રિલના રોજ પાલનપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઈસબગુલ, રાજગરો, જવ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. આ તમામ જણસીની કેટલી આવક નોંધાઈ હતી અને શું બોલાયો હતો ભાવ તે જાણીએ. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઘઉંની 650 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 631 રૂપિયાનો બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરીની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 457 રૂપિયા બોલાયો હતો. તેમજ પાલનપુર માર્કેટયાર્ડમાં ચણાની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1140 રૂપિયાનો બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં એરંડાની પણ આજે 2390 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1132 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે રાયડાની પણ 719 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1051 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે વરિયાળીની પણ 240 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 4700 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ઈસબગુલની પણ 10 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 2026 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે રાજગરાની પણ 550 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 1400 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે જવની પણ 23 બોરીની આવક નોંધાઈ હતી અને પ્રતિ 20 કિલોનો ભાવ 440 રૂપિયા બોલાયો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં આજે ખેડૂતો ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઈસબગુલ, રાજગરો, જવ જેવા પાકને લઈ વેચવા માટે આવ્યા હતા. તેમાં તમામ જણસીમાં ખૂબ જ સારા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. છેલ્લા 2 મહિનાથી પાલનપુર માર્કેટયાર્ડમાં તમામ જણસીના ખૂબ જ સારા ભાવ હોવાના કારણે ખેડૂતો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. સાથે જ આજે ઘઉંના ભાવમાં પણ ખૂબ જ સારો ભાવ હોવાના કારણે ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા.